નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા દાખલા ગણીએ થિયરીના આધારે. એમાં ઉદાહરણ 6.6 તો ખાસ યાદ રાખજો કે આ જે ઉદાહરણ છે એ અઘરા નથી, પણ થોડો લઘુગણકનો ઉપયોગ તમને ખબર હોવી જોઈએ. સંકલનમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સંકલનમાં 1/x dx હોય તો એનું જે સંકલન છે એ નેચરલ લોગેરિધમ x થાય. ખાસ યાદ રાખજો, જો અહીંયા લિમિટ હોય x1 થી x2 તો અહીંયા આપણે લિમિટ મૂકવી પડે x1 થી x2, અને એના બરાબર શું થાય તો કે નેચરલ લોગેરિધમ પહેલા અપર લિમિટ આવે x2 માઇનસ નેચરલ લોગેરિધમ x1. મિત્રો, આ નેચરલ લોગેરિધમ એક તમારા માટે નવી વસ્તુ છે, એ લઘુગણક જ છે. ખાસ યાદ રાખજો 1/x નું સંકલન શું થાય તો log x. log પણ કયો લેવામાં આવે છે? નેચરલ લોગ લેવામાં આવે છે. નેચરલ લોગ કોને કહેવાય તો જેનો આધાર e હોય એને સાદા લઘુગણકમાં કઈ રીતે ફેરવાય એની વાત આપણે પછી કરીએ. ચલો, લોગમાં બાદબાકી હોય તો આપણે શું કરીએ છીએ? ભાગાકાર કરીએ છીએ. આવું તમે ભણેલા છો. અને આને શું કહેવાય તો કે 2.303 ઇન્ટુ સાદો લોગ x2 ભાગ્યા x1. ખાસ યાદ રાખજો, ln નો મતલબ શું થાય મિત્રો કે નેચરલ લોગેરિધમ ln x બરાબર શું થાય તો કે ln log x આધારિત e ના આધાર પરનો log છે. ખાસ યાદ રાખજો, આને સાદા લોગમાં ફેરવીએ તો 2.303 ઇન્ટુ log x. ખાસ યાદ રાખજો, e બરાબર કેટલા તો કે e બરાબર 2.718. આની હાલ આની જરૂર નથી મિત્રો, પણ આગળ ફિઝિક્સ ભણવા માટે આની જરૂર છે. એટલે આ ખાસ યાદ રાખજો 1/x dx એનું સંકલન ln x થાય. લિમિટ જે હોય મૂકવાની, એ લિમિટ મૂકી, પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ, એ તો તમને ખબર જ છે. લોગમાં બાદબાકી હોય તો ભાગાકાર લખાય, ભાગાકાર હોય તો બાદબાકી કરીએ, છૂટા પાડીએ તો બંને અલગ અલગ લોગ હોય તો બાદબાકી હોય તો ભાગાકાર અને સરવાળો હોય તો ગુણાકાર. અને આ ln છે ને સાદા લોગમાં ફેરવવું હોય તો 2.303 વડે ગુણવું પડે. ખાસ યાદ રાખજો, થર્મોડાયનેમિક્સમાં આ બાબત બહુ મહત્વની છે અને કેમિસ્ટ્રીમાં પણ આ બાબત આવશે. તો આટલી જરા ગણિતિક વાત યાદ રાખજો, આ ખાસ લઘુગણકની. અને આ 1/x નું ln x થાય. હવે મિત્રો, એને લગતો એક દાખલો છે, ઉદાહરણ નંબર 6.6. રકમ કઈ આવી છે કે સમતલ સપાટી પર xi બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો m બરાબર 1 kg દળનો એક બ્લોક ખડબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે x બરાબર 0.10 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીનો છે. ખાસ યાદ રાખજો, આ ખડબચડો પટ્ટો છે એ ક્યાંથી ચાલુ થાય છે તો કે 0.1 મીટરથી ચાલુ થાય એટલે 10 સેન્ટીમીટરથી, અને 201 સેન્ટીમીટર એટલે કે 2.01 મીટર સુધીનો છે. ત્યાં સુધી ખડબચડો પટ્ટો છે. ખડબચડો પટ્ટો હોય ત્યાં અવરોધક બળ લાગશે મિત્રો. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr છે, x ના વ્યસ્ત પ્રમાણમાં છે, અને Fr બરાબર -kx. ખાસ યાદ રાખજો, Fr નું સૂત્ર આપણને આપેલું છે કે આ જે ઘર્ષણ બળ છે Fr એ કેવું છે તો કે -k ભાગ્યા x. x ના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યાં 0.1 લેસ ધેન. ખાસ યાદ રાખજો, 0.1 થી આપણો ખડબચડો પટ્ટો ચાલુ થાય છે એટલે 0.8 લેસ ધેન x લેસ ધેન 2.01. એટલે આ ખડબચડો પટ્ટો છે એ 0.1 મીટર થી ચાલુ થાય
તે 2.01 મીટર સુધી આ જે બળ લાગે છે આટલા વિસ્તારમાં જ લાગે છે એટલે આટલા વિસ્તારમાં જ આ ઘર્ષણ બળ હશે, અવરોધક બળ છે. તો શૂન્ય માટે ખાસ યાદ રાખજો આ બળ છે એ શૂન્ય છે. ક્યાં? તો અહીંયા x નું મૂલ્ય 0.1 થી નાનું, x less than 0.1 મીટર અને x greater than 2.01 એટલે 0.1 કરતા ઓછા અંતર માટે અને 2.01 કરતા મોટા અંતર માટે કોઈ ઘર્ષણ બળ છે નહીં. એટલે આ ઘર્ષણ બળ છે આટલા વિસ્તારમાં જ લાગે છે મિત્રો, ખાસ યાદ રાખજો. જ્યાં k 0.5 છે, k નું મૂલ્ય કેટલું છે અહીંયા? k = 0.5 એકમ આનો આપેલો છે જૂલ મિત્રો. તો આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઊર્જાને ઝડપ vf શોધો. આપણે અંતિમ ગતિ ઊર્જા kf શોધવાની છે પસાર થયા પછી અને અંતિમ ઝડપ vf શોધવાની છે. શરૂઆતની vi આપેલી છે મિત્રો. આમાં vi કેટલા છે? તો vi આપણને આપેલા છે vi 2 મીટર પર સેકન્ડ. હવે k છે એ આટલા લઈશું મિત્રો. કાર્યનું સૂત્ર આપણે ભણી ગયા છે F dr. કાર્ય w નું સૂત્ર એક વાત યાદ રાખજો મિત્રો. આ સૂત્ર પણ યાદ રાખજો. કાર્ય એટલે ઇન્ટિગ્રેશન f dx x1 થી x2. આ એક સૂત્ર ખાસ યાદ રાખજો. હવે આપણે એવું પડી ગયા કે પરિણામી બળ વડે થયેલું કાર્ય ગતિ ઊર્જાના ફેરફાર જે છે, શરૂઆતની ગતિ ઊર્જા પહેલા આપણે શોધી કાઢીએ કે I કેટલી 1/2 mvi². m પદાર્થનું દળ અહીં કેટલું છે જરા જોઈ લઈએ મિત્રો. 1 kg છે. m બરાબર 1 kg. અહીંયા m કેટલા છે? 1 kg. 1/2 ગુણ્યા 1 અને ગુણ્યા વેગ 2 નો વર્ગ 4 4/2 એટલે 2 જૂલ. ખાસ યાદ રાખજો મિત્રો, શરૂઆતની જે ઊર્જા છે એ 2 જૂલ છે આપણી અને 2 જૂલ ગતિ ઊર્જા સાથે ઘર્ષણવાળા બેલ્ટમાં દાખલ થાય છે અને ઘર્ષણવાળા બેલ્ટમાંથી બહાર નીકળે એટલે એની ગતિ ઊર્જા ઘટશે કારણ કે આટલો ગતિ અવરોધક બળ લાગે છે. કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ મિત્રો કે ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા k બરાબર પરિણામી બળ વડે થયેલું કાર્ય. ગતિ ઊર્જાનો ફેરફાર એટલે k ફાઇનલ - k ઇનિશિયલ = કાર્ય એટલે ઇન્ટિગ્રેશન. કાર્યનું સૂત્ર આવ્યું મિત્રો x1 થી x2 f dx x1 કેટલા અહીંયા? તો ખાસ યાદ રાખજો x1 ઘર્ષણ બળ અહીંથી ચાલુ થાય પોઈન્ટ 1 થી ક્યાં સુધી? 2.0. બળ કયું છે? Fr into dr. હશે આવું ખબર પડી મિત્રો. હવે આપણે આગળ એની ગણતરી કરીએ. આ x વાપર્યો હોય તો dx કહેવાય, dr ની જગ્યાએ Fr dx. હવે kf અંતિમ ગતિ ઊર્જા આ ki ઋણ છે પેલી બાજુ જશે પ્લસ ki થશે વત્તા Fr કેટલા -k/x ઇન્ટિગ્રેશન 0.1 થી 2.01 Fr ની જગ્યાએ -k/x -k/x dx માટે કે ફાઇનલ ki આપણે મેળવેલા છે મિત્રો. શરૂઆતની ગતિ ઊર્જા 2 માઈનસ કિંમત આ પછી મૂકીશું તો પણ ચાલશે. ki જ રાખીએ. માઈનસ બહાર કાઢીએ, કે પણ બહાર કાઢીએ. ઇન્ટિગ્રેશન 0.1 થી 2.01
1/x dx માટે કે ફાઇનલ ઇઝ ઇક્વલ ki 2 કે કેટલા અચળાંક કે આપણો 0.5 છે મિત્રો -0.5 અહીંયા 1/x નું સંકલન મિત્રો શું થાય 1/x dx ln x ખાસ યાદ રાખજો મિત્રો આ પ્રોસેસ સમજી લેજો બે ત્રણ વાર લખી તૈયાર કરી પણ કરી લેજો નેચરલ લોગેરિધમ x ખાસ યાદ રાખજો મિત્રો 1/x નું સંકલન ln x 0.1 થી 2.08 is equal to 2 minus 0.5 અહીંયા ln x ln 2.0 minus ln log માં બાદબાકીનો આપણે નિયમ લગાડી 2 minus 0.5 ln બાદબાકી હોય શું થાય બાદબાકી હોય તો ભાગાકાર થાય મિત્રો is equal to 2 minus 0.5 ગુણ્યા આ ln છે એને સાદા લોગમાં ફેરવવો હોય ln ને સાદા લોગમાં ફેરવવો હોય તો 2.303 વડે ગુણવાના ખાસ આ પ્રોસેસ સમજી લેજો મિત્રો આપણે એ પ્રોસેસ અલગ પેનથી લખીએ 2.303 ઇનટુ સાદો લોગ આ 10 ના આધાર વાળો આપણે જેને 2.01 ભાગ્યા 0.1 એટલે 20.1 થશે મિત્રો આ 2.01 ભાગ્યા 0.1 આ જે પ્રોસેસ છે મિત્રો અહીંથી આપણે આનો ઉપયોગ કરી લખી ખાસ યાદ રાખજો અને માટે કે ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ માટે કે f ઇઝ ઇક્વલ ટુ લઘુગણક તમે ભણીને આવેલા છો મિત્રો 2.2 માઈનસ 0.5 ગુણ્યા 2.303 ગુણ્યા 20.1 નો લોગ શું થાય છે કે 1 પૂર્ણાંક અહીંયા દશાચિહ્ન અગાઉ 2 અંક છે પૂર્ણાંક અંક 2 છે 2 અને 0 તો આપણે અહીંયા લઘુગણક લખીએ ત્યારે આ 20 છે 2 દશાચિહ્ન અગાઉ 2 અંક છે તેમાંથી એક બાદ કરવાનો તો બેમાંથી એક જાય તો 1 એટલે અહીંયા 1.2001 નો લોગ 3010 ની નજીક આવશે મિત્રો 0.3010 2 નો લોગ 3010 છે આનો જે લઘુગણક છે 3010 ની નજીક આવશે તમે લોગ જોઈ શકો મિત્રો 3010 ની નજીક આવશે तीस 0.3032 खास याद રાખજો 3032 થશે તમે લઘુગણકમાં જોઈ લેજો લોગ તમે જોતા શીખેલા છો 20 1 નો લોગ તો આ જે મૂલ્ય થશે કેટલું થશે 2 માઈનસ આ બધાનો આપણે ગુણાકાર કરીશું મિત્રો તે ગુણાકાર કેટલો થાય હું કરી જોઉં જરા 2 પોઈન્ટ ગુણ્યા 2 પોઈન્ટ એટલે 1.5 થાય છે મિત્રો કેટલા આ 3 નો ગુણાકાર 1.5 એટલે 0.5 જૂલ થશે જવાબ આપણો મિત્રો આ આવશે kf આટલી ગતિ ઊર્જા થાય એની અંતિમ ઝડપ શોધવાની છે મિત્રો હવે ઝડપનું સૂત્ર આપણું કયું તો કે 1/2 mvf square is equal to kf अंतिम गति ऊर्जा 1/2 mv square vf square और માટે vf square is equal to 2kf भाग्या वर्ग काढ़ी नाखिए तो vf वर्गमूल में 2kf by और માટે vf is equal to वर्गमूल में 2 kf કેટલા 0.5 દળ 1 kg છે મિત્રો
ક્યાં ગયું r 2 ગુણ્યા 0.51 અને 1 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 1 મીટર પર સેકન્ડ આ એની ઝડપ છે મિત્રો દાખલો ખાસ યાદ રાખજો મિત્રો આ જે વધારાની વાત છે આ કાર્ય માટેનું સૂત્ર એક આ વસ્તુ આવડવી જોઈએ પછી એક આ પ્રોસેસ ખાસ યાદ રાખજો આ દાખલો ગણવા માટે આટલી વાત ખાસ ખબર હોવી જોઈએ પછી કાર્ય ઊર્જા પ્રમેય ખબર હોવી જોઈએ કે પરિણામી બળ વડે થયેલું કાર્ય ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે કાર્યનું સૂત્ર ખબર હોવી જોઈએ ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો આમાં મિત્રો 6.7 આપણે ગણી કાઢ્યું છે હવે 6.8 રકમ આપણી આવી છે મિત્રો 6.8 કારના એક્સિડન્ટ તાદશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે એક એવું તાદશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કેજી દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલા 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું તો ખાસ યાદ રાખજો મિત્રો કે આપણી જે કાર છે એ કાર 1000 કેજી ની છે m બરાબર 1000 કેજી ની કાર છે અને કેટલી ઝડપથી ગતિ કરે છે તેની ગતિ ઊર્જા તેની ઝડપ છે 18 કિલોમીટર પર કલાક અને 18 કિલોમીટર પર કલાક એટલે 18 કિલોમીટર 1000 મીટર અને કલાક એટલે 3600 સેકન્ડ એટલે આ તમે ભાગાકાર કરશો બબે મિનિટા ઉડશે 18 × 36 2 5 10 એટલે 5 મીટર પર સેકન્ડ થશે આ કાર છે એ 5 મીટર પર સેકન્ડ ની ઝડપથી આવી રહી છે અને સ્પ્રિંગ એવી સ્પ્રિંગ સાથે અથડાય જેનો બળ અચળાંક છે 6.25 × 10³ ન્યૂટન પર મીટર ખાસ યાદ રાખજો મિત્રો બળ અચળાંક નો એકમ ન્યૂટન પર મીટર તો સ્પ્રિંગ કેટલી સંકોચાશે સ્પ્રિંગ નું સંકોચન કેટલું xm કેટલા સ્પ્રિંગ નું સંકોચન તો સ્વાભાવિક છે મિત્રો કે જે કારની ગતિ ઊર્જા છે એ જ ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થશે તો કારની પહેલા આપણે ગતિ ઊર્જા શોધી કાઢીએ મિત્રો તો પહેલા કારની ગતિ ઊર્જા કેટલી તો ગતિ ઊર્જા k = 1/2 ખાસ યાદ રાખજો આ બળ અચળાંકના બે અલગ પાડવા માટે આપણે ખાસ યાદ રાખીશું આ બળ અચળાંક છે એ બીજી ABCD નો k રાખીશું અને આ ગતિ ઊર્જાનો k છે એ કેપિટલ k રાખીશું તો ગતિ ઊર્જા k કેટલી 1/2 m કેટલા 1000 અને v 5 નો વર્ગ 5 × 5 5 નો ઉપર 5 × 5 25 25 ભાગ્યા 2 12.5 × 1000 એટલે 1.25 અને ગુણ્યા 10 થી કેટલી ઘાત થાય તો 1 2 3 અને આ પોઈન્ટ અહીં ખસે એટલે 4 ઘાત આટલા જૂલ એ કાર છે ગતિ ઊર્જા ધરાવે અને આ જે ગતિ ઊર્જા છે એ ગતિ ઊર્જા પેલી સ્પ્રિંગને સંકોચન કરવા માટે વપરાશે સ્થિતિ ઊર્જામાં એટલે આપણે એમ કહી શકીએ કે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા બરાબર કારની ગતિ ઊર્જા અથવા કારે ગુમાવેલ ગતિ ઊર્જા તો ખાસ યાદ રાખજો મિત્રો સ્પ્રિંગે મેળવેલ સ્થિતિ ઊર્જા 1/2
કે xm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા કેપિટલ કે માટે અહીંયા કે કેટલા છે 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત ભાગ્યા 2 ઇન્ટુ xm is equal to k 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત અને માટે xm નો વર્ગ is equal to 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત ગુણ્યા 2 અને ભાગ્યા 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત અને માટે xm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 ઘાત ઉપર જાય 4 માં 3 જાય 1 એટલે 10 અહીંયા 1.25 ગુણ્યા 2 1.25 ગુણ્યા 2 એટલે 1.25 ગુણ્યા 2 એટલે સવા એટલે 1.25 ગુણ્યા એટલે 2.5 થશે મિત્રો અને ગુણ્યા આ 10 ની 3 4 માંથી 3 જાય તો અને આ 6.25 માટે xm બરાબર શું થાય આ 2.5 ગુણ્યા 10 એટલે 25 અને ભાગ્યા 6.25 એટલે આનું જે વર્ગમૂળ છે એ શું થાય 25 નું વર્ગમૂળ 5 અને 6.5 નું વર્ગમૂળ 2.5 અને માટે xm ઇઝ ઇક્વલ ટુ ખાસ યાદ રાખજો આ વર્ગ કાઢીને આપણે આનું વર્ગમૂળ આવશે એટલે માટે xm ઇઝ ઇક્વલ ટુ 2.5 2 મીટર પ્લસ સ્પ્રિંગ છે એ 2 મીટર જેટલી સંકોચ હશે આ વર્ગ કાઢી નાખીએ તો પેલી બાજુ વર્ગમૂળ લેવું પડે એટલે આ વર્ગ નીકળી જશે એટલે 25 નું વર્ગમૂળ 5 6.25 નું વર્ગમૂળ 2.5 આટલી સંકોચ હશે મિત્રો ખાસ યાદ રાખજો દાખલો સારા અક્ષરે ઉતારી દેજો સ્ક્રીનશોટ મિત્રો આ દાખલા સાથે સંકળાયેલો એક બીજો દાખલો 6.9 તો ઘર્ષણના અચળાંક મ્યુ બરાબર મ્યુના 0.5 મૂલ્ય માટે ઉદાહરણ 6.8 ધ્યાનમાં લો અને આ સ્પ્રિંગનું મહત્તમ સંકોચન શોધો તો ખાસ યાદ રાખજો આપણે આગળ જે દાખલો ગણ્યો એમાં ઘર્ષણ હતું નહીં હવે અહીંયા ઘર્ષણ બળ છે અને ઘર્ષણ બળમાં ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા મ્યુ કેટલો લીધેલો છે હવે આ દાખલા માટે જે વધારાનો દેખાય છે એ મ્યુ છે અને મ્યુ આપણને આપેલો છે 0.5 છે મિત્રો 5 ઘર્ષણાંક 0.5 છે તો ઘર્ષણાંકના કારણે હવે સંકોચન કેટલું થાય તો આ પહેલા 2 મીટર થતું તો એના કરતા ઘર્ષણના કારણે એટલી ઊર્જા વ્યય થશે તેટલું સંકોચન ઓછું થશે તો હવે એ સંકોચન કેટલું ઓછું થશે એ આપણે શોધીએ તો જરા આ ઘર્ષણ બળની આપણે વાત કરીએ ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું તો અહીંયા ગતિ ઊર્જામાં થતો ફેરફાર છે અહીંયા પણ આપણે આ ગતિ ઊર્જા તો પહેલાની જેમ જ આ મેળવી કાઢવાની ગતિ ઊર્જાનો જે ફેરફાર છે એ કેટલો થશે તો કે ગતિ ઊર્જાનો ફેરફાર ગતિ ઊર્જા છે ક્યાં ક્યાં વપરાશે તો કે આ ગતિ ઊર્જા કેટલીક આ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં વપરાશે અને કેટલીક ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાશે એટલે સીધી આ ગતિ ઊર્જા છે એ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા એટલે 1/2 kxm સ્ક્વેર ડાયરેક્ટ આ લેતા હતા પણ હવે આ બે ભાગમાં વહેંચાશે એક આ અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઘર્ષણ બળ વડે થતું કાર્ય એટલે શું થશે કે Fk અને ગુણ્યા સ્થાનાંતર xm એટલે ગતિ ઊર્જા કે 1.25 ગુણ્યા 10 ની 4 ઇઝ ઇક્વલ ટુ k કેટલા છે તો કે k નું મૂલ્ય k 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત અને ભાગ્યા 2 ઇન્ટુ xm વત્તા
વત્તા Fk કેટલા મિત્રો? તો ખાસ યાદ રાખજો અહીંયા Fk ઘર્ષણ બળ, આ બંને બળો આ દિશામાં જ છે અને જે કઈ ગતિ ઊર્જા છે આ બંનેમાં આમાં વેગ થશે અને આમાં સંગ્રહિત થશે એટલે બંનેના સરવાળા જેટલી થશે. Fk ઘર્ષણ બળનું સૂત્ર કયું? ઘર્ષણ બળ μ a μ mg એટલે કે μ into m. ખાસ યાદ રાખજો માટે આને પેલી બાજુ લઈ જઈએ તો ઋણ થશે μ. આ પહેલા લખી દઈએ આપણે આ પદ 6.25 ભાગ્યા 2 ગુણ્યા 10 થી 3 ઘાત તો 2 3 6 2 * 2 અને 2 * 4 2 5 10 અને ગુણ્યા 10 થી કેટલી ઘાત થશે? 3 ઘાત xn આ લખ્યું વત્તા μ કેટલા? તો કે μ 0.5 ગુણ્યા કારનું દળ છે તો 1000 ગુણ્યા g 10 into xn અને માઈનસ g નું મૂલ્ય કેટલું લેવાનું છે? જરા 10 જ લેવાનું છે અને માઈનસ ખાસ યાદ રાખજો આ વત્તા આને આપણે પહેલી બાર લઈ જઈએ તો આ ઋણ થઈ જશે 1.25 ગુણ્યા 10 થી 4 ઘાત થશે is equal to 0. મિત્રો ખાસ યાદ રાખજો આંકડા જોઈને ગભરાઈ નહીં જતા પહેલા. હવે આમાં દરેકમાં 10 ની 3 ઘાત છે, અહીંયા 10 ની 3 ઘાત છે, અહીંયા 10 ની 4 ઘાત છે. તો આપણે 3 ઘાત લઈ લઈએ તો આપણું સૂત્ર છેલ્લે આવું થાય કે 3.125. ખાસ યાદ રાખજો આને પણ 1000 વડે ભાગીએ, આને પણ 1000 વડે ભાગીએ અને આને પણ આપણે 1000 વડે ભાગીએ. દરેક પદને 1000, આને 0 ને 1000 વડે ભાગવાની કોઈ જરૂર નથી. એટલે 1000 વડે ભાગેલા 3.125 xm નો વર્ગ થશે મિત્રો. ખાસ યાદ રાખજો વત્તા 1000 ઉડી જશે 0.5 ગુણ્યા 10 એટલે 5 આ બે ઉડી જશે 0.5 ગુણ્યા 10 એટલે 5 xm માઈનસ આ 4 ઘાત અને આ 4 ઘાતમાંથી 3 ઘાત એટલે 10 એટલે આ 10 ગુણ્યા 12.5 સોરી 1.25 એટલે 12.5 થશે is equal to 0. ખાસ યાદ રાખજો મિત્રો હજુ આપણે 5 વડે ભાગવું હોય તો ભાગી શકીએ. ચલો 5 વડે ભાગી નાખીએ એટલે એટલું હલકું થઈ જાય. અહીંયા 5 વડે ભાગીએ આમ રાખીશું તો પણ ચાલશે. આ સમીકરણ નંબર આપણું આને 1 કરી દઈએ. હવે ખાસ યાદ રાખજો મિત્રો આ xm નું દ્વિઘાત સમીકરણ આવ્યું. વિવેચક શોધતા તમે સીધે શીખેલા છો. વિવેચક d બરાબર b² - 4ac. અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા a 3.125 a નું મૂલ્ય કેટલું છે? અહીંયા a = 3.125 b 5 અને c 12.5. તો d બરાબર શું થાય? b² 5 નો વર્ગ -4a અને c તો 5 નો 25 માઈનસ આ બધાનો ગુણાકાર મિત્રો કેલ્સીમાં કરવો પડશે. તમે કેલ્ક્યુલેટર જોડે લઈ બેસજો મિત્રો આ લેક્ચરમાં. તો 4 ગુણ્યા 3.125 અને ગુણ્યા 12.5 એટલે આપણો જવાબ આવશે 156.25. 156.25 એમાંથી 25 આપણે બાદ કરીએ એટલે આપણો જવાબ આવશે -131. પોઈન્ટ આંકડો ગમે તેવો આવે બહુ ચિંતા કરવાની નહીં. આ d નું મૂલ્ય આટલું મળ્યું. b² - 4ac. એક મિનિટ સોરી મિત્રો અહીંયા c નું મૂલ્ય ઋણ છે મિત્રો. આ ઋણ છે અને આ ઋણ છે માટે આ કેવો થશે?
ભૂલ પકડાઈ, આ પ્લસ થશે એટલે ઉમેરવાનું થશે મિત્રો, એટલે આ ધન આવશે. ખાસ યાદ રાખજો આપણી ભૂલ છે. પછી વત્તા 156 એટલે 181 પોઈન્ટ. પછી હવે ખાસ યાદ રાખજો આપણે આનું વર્ગમૂળ લેવું પડશે. તો આનું વર્ગમૂળ શું થશે? 181.25 એનું વર્ગમૂળ 113.463 વર્ગમૂળ d બરાબર શું થાય? વર્ગમૂળ d બરાબર 13.4629 4629. આ 29 ની જગ્યાએ 9 કાઢીને અહીંયા 3 કરી શકાય બેના. આ વર્ગમૂળ d નું મૂલ્ય આપણું આટલું આવ્યું મિત્રો. ખાસ યાદ રાખજો આ વર્ગમૂળ d એ અગત્યની રાશિ છે. હવે xm કેટલા? તો તમે આ દ્વિઘાત સમીકરણમાં ભણેલા છો મિત્રો કે xm = -b ± વર્ગમૂળ d ભાગ્યા 2a. આમાં ખાસ યાદ રાખજો મિત્રો સંકોચન થાય છે એની જ વાત કરવાની છે, એટલે આ પ્લસ લઈશું માઈનસ નહીં લઈએ. એટલે xm નું સૂત્ર આવું છે, xm = આપણે માત્ર પ્લસ જ લઈશું, માઈનસ લઈને નહીં લઈએ. પ્લસ ઓર માઈનસ આવે છે અહીંયા. તો માઈનસ b કેટલા? તો કે b નું મૂલ્ય 5 વત્તા વર્ગમૂળ d કેટલા? 13.4 છેદમાં 2 અને ગુણ્યા a કેટલા? તો a નું મૂલ્ય કેટલું? 3.125 અને માટે xm -5 વત્તા 13.6 એટલે 8.463 અને ભાગ્યા 3 દુ 6 પછી દુ 50 અને 2 આવું થશે 6.250. હવે આ ભાગાકાર આપણે કરીએ મિત્રો. 8.463 અને ભાગ્યા 6.25 એટલે જવાબ આપણો 1.354 આવશે મિત્રો. xm કેટલા? 1.3544 આપણે નહીં લખીએ, બે આંક સુધી રાખીએ. ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા પ્લસ અને માઈનસ બે આવે છે, પણ આપણે સ્ટ્રિંગ છે એટલે દબાશે અને પછી પાછી ઉછળશે અને ઉછળશે એનો જવાબ ઋણ આવશે. એ આપણે ધ્યાનમાં લેવાનો નથી. માત્ર સ્ટ્રિંગ કેટલી સંકોચાય એની જ વાત કરવાની છે. એટલે આપણે વર્ગમૂળ d છે એ ધન લીધો છે. અને આ બાબત આ ગણિત તમે ધોરણ 10 માં ભણીને આવેલા છો. ખાસ યાદ રાખજો આમાં વિવેચક d લઈએ તો જ મેળ પડશે, બાકી ગણતરીમાં તમારે આંકડા બહુ વિચિત્ર આવશે એટલે બહુ માથાકૂટ થશે. અને આ સ્ક્રીનશોટ લઈ અને સારા અક્ષરે મિત્રો ઉતારી દેજો.